ભારતમાં પેપર લીકની ચર્ચા નવી નથી. આક્ષેપો તો દાયકાઓથી થતા આવ્યા છે. ક્યારેક શિક્ષક ભરતીનું પેપર, ક્યારેક પોલીસ ભરતી, તો ક્યારેક દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ. પ્રશ્ન એ છે, શું આ માત્ર એક રાજ્યની સમસ્યા છે કે આખા દેશની પરીક્ષા વ્યવસ્થામાં રહેલી મોટી ખામી? આજે આપણે જાણીશું 1997થી 2026 સુધીના ભારતના સૌથી ચર્ચિત પેપર લીક કેસની સંપૂર્ણ ટાઈમલાઈન. આઝાદી પછી દેશભરમાં બોર્ડ પરીક્ષા, યુનિવર્સિટી પરીક્ષા અને સરકારી ભરતી પરીક્ષાની સંખ્યા સતત વધી. તેની સાથે પ્રશ્નપત્ર ચોરી, નકલ માફિયા અને પેપર લીકના કિસ્સાઓ પણ અલગ અલગ રાજ્યોમાં સામે આવ્યા લાગ્યા. શરૂઆતમાં આ કિસ્સા સ્થાનિક સ્તરે મર્યાદિત હતા, પણ સમય જતાં તે સંગઠિત ગેંગ સુધી પહોંચી ગયા. 1997 બિહાર શિક્ષક ભરતી પરીક્ષા. 1997માં બિહારમાં શિક્ષક ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપ સામે આવ્યા. આ ઘટનાએ ભરતી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. લાખો ઉમેદવારમાં અસંતોષ ફેલાયો અને પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા સુધારાની માંગ ઉઠી. ત્યારથી ભરતી પરીક્ષાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું. 2001 ઉત્તર પ્રદેશ. 2001માં ઉત્તર પ્રદેશમાં રાજ્યની એક ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ લીક થયાના આક્ષેપ સામે આવ્યા. આ ઘટનાને કારણે પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા. વિવાદ વધતા અનેક કેન્દ્ર પર પરીક્ષા રદ કરી ફરી યોજવાની ફરજ પડી. 2006 હરિયાણા શિક્ષક ભરતી પરીક્ષા. 2006માં હરિયાણામાં શિક્ષક ભરતી સંબંધિત પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને ગેરરીતિના આક્ષેપ સામે આવ્યા. આ મામલે ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાયા. બાદમાં સત્તાવાળાઓએ કેસની તપાસ શરૂ કરીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી. 2013 મધ્યપ્રદેશ વ્યાપમ કૌભાંડ. 2013માં મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ દેશના સૌથી મોટા પરીક્ષા વિવાદમાંથી એક બન્યું. વિવિધ ભરતી અને વ્યવસાયિક પ્રવેશ પરીક્ષામાં પેપર લીક, ડમી ઉમેદવાર અને ગેરરીતિના ગંભીર આક્ષેપ સામે આવ્યા. મામલો રાજ્યની બહાર રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો અને તપાસ બાદ અનેક ધરપકડો અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી. 2017 રાષ્ટ્રીય સ્તર એસએસસી સીજીએલ વિવાદ. 2017માં એસએસસી સીજીએલ પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપ સામે આવ્યા. આક્ષેપો બાદ દેશભરમાં હજારો વિદ્યાર્થીઓએ દિલ્હી સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યા. વિદ્યાર્થીઓએ પરીક્ષાની નિષ્પક્ષ તપાસ અને સીબીઆઈ તપાસની માંગ સાથે ફરી પરીક્ષા લેવાની માંગ ઉઠાવી હતી. 2018 સીબીએસઈ દેશવ્યાપી. 2018માં સીબીએસઈની ધોરણ 10ની ગણિત અને ધોરણ 12ની અર્થશાસ્ત્રની પરીક્ષાના પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા મારફતે લીક થયાના આક્ષેપ સામે આવ્યા. આ ઘટનાએ દેશભરમાં ભારે વિવાદ સર્જ્યો અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતા ફેલાઈ. ત્યારબાદ સીબીએસઈએ ધોરણ 12ની અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી યોજી, જ્યારે ધોરણ 10ની ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય કર્યો. 2021 રાજસ્થાન રીટ પેપર લીક કેસ. રાજસ્થાનમાં રીટ રાજસ્થાન એલિજિબિલિટી એક્ઝામિનેશન ફોર ટીચર્સ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થયાના આરોપ સામે આવ્યા. આ મામલો સામે આવતા રાજ્ય સરકારે પરીક્ષા પ્રક્રિયાની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર મામલાએ રાજ્યભરમાં ભારે રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી. 2022 ઉત્તર પ્રદેશ યુપી ટેટ પેપર લીક કેસ. 2022માં ઉત્તર પ્રદેશની યુપી ટેટ એટલે કે ઉત્તર પ્રદેશ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા લીક થયાના આક્ષેપ સામે આવ્યા. ત્યારબાદ રાજ્ય સરકારે પરીક્ષા તાત્કાલિક રદ કરવાનો નિર્ણય કર્યો. લાખો ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા અને રોષ જોવા મળ્યો. 2023 ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા. ગુજરાતમાં 2023 દરમિયાન જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આરોપ સામે આવ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી. લાખો ઉમેદવારોની મહેનત પર અસર પડી. સમગ્ર ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી. ત્યારબાદ રાજ્ય સરકારે એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરી, અનેક આરોપીની ધરપકડ કરી અને ભવિષ્યમાં આવી ઘટના રોકવા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા દાવો કર્યો. 2025 દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં કેટલીક ભરતી પરીક્ષામાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપને લઈ ચર્ચા થઈ. તેને કારણે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા. પરીક્ષા કેન્દ્રની સુરક્ષા, ડિજિટલ મોનિટરિંગ અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ વધુ જોરદાર બની. 2026 નીટ યુજી 2026 પેપર લીક. 5 મેના રોજ યોજાયેલ નીટ યુજી 2026 પરીક્ષા બાદ પ્રશ્નપત્ર લીકના આક્ષેપની સામે દેશભરમાં વિદ્યાર્થીઓનો ભારે વિરોધ થયો. વધતા દબાણની વચ્ચે પરીક્ષા પ્રક્રિયા, એનટીએ અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થયા. આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. ત્યારબાદ કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાવવા પબ્લિક એક્ઝામિનેશન્સ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ
અમેન્ડમેન્ટ બિલ 2026 લોકસભામાં રજૂ કર્યું. પ્રસ્તાવિત સુધારાઓમાં પેપર લીકના ગુનાઓ માટે વધુ કડક સજા, વિશેષ તપાસ દળ, સમયબદ્ધ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેપર લીકનો મુદ્દો કોઈ એક સરકાર, કોઈ એક રાજ્ય અથવા માત્ર એક પરીક્ષા પૂરતો મર્યાદિત નથી. છેલ્લા ઘણા દાયકાઓમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સરકારના કાર્યકાળ દરમિયાન શિક્ષક ભરતી, પોલીસ ભરતી, સરકારી નોકરીઓની પરીક્ષાઓ, બોર્ડ પરીક્ષાઓ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષામાં પણ પ્રશ્નપત્ર લીક અથવા ગેરરીતિના આક્ષેપ સામે આવ્યા છે. દરેક વખત એક જ પેટર્ન જોવા મળે છે. પરીક્ષા યોજાય છે અને પછી પેપર લીકની ચર્ચા શરૂ થાય છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરે છે, તપાસની જાહેરાત થાય છે, કેટલાક આરોપીઓની ધરપકડ થાય છે અને ઘણી વખત પરીક્ષા ફરી યોજવાની ફરજ પડે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બધાની કિંમત કોણ ચૂકવે છે? સરકાર, અધિકારીઓ અથવા પેપર લીક કરનાર ગેંગ? ના, સૌથી મોટી કિંમત ચૂકવે છે લાખો મહેનતુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર. એક વિદ્યાર્થી વર્ષો સુધી તૈયારી કરે છે. કોચિંગ, પુસ્તકો, હોસ્ટેલ, મુસાફરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. પરીક્ષાના દિવસે એને પોતાના સપનાઓ સાથે પરીક્ષા આપવા જાય છે. પરંતુ જો પછી પેપર લીકના આક્ષેપ થાય અથવા પરીક્ષા રદ થાય તો તેની મહેનત, સમય અને આત્મવિશ્વાસ પર સીધી અસર પડે છે. ઘણા વિદ્યાર્થીઓને ફરીથી મહિનાઓ સુધી તૈયારી કરવી પડે છે, નોકરી મોડી મળે છે, ઉંમર મર્યાદાનો પ્રશ્ન ઊભો થાય છે અને માનસિક તણાવ એટલો વધી જાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશન સુધી પહોંચી જાય છે. બીજી તરફ દરેક પેપર લીકના આરોપનો અર્થ એ નથી કે દરેક પરીક્ષા ગેરરીતિપૂર્ણ જ હોય. તપાસ પૂર્ણ થાય એ પહેલાં કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. જ્યાં પુરાવા મળે ત્યાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જ્યાં નિર્દોષ લોકો હોય ત્યાં તેમને ન્યાય પણ મળવો જોઈએ. આખરે પ્રશ્ન માત્ર પેપરનો નથી, પ્રશ્ન છે દેશના યુવાનોના વિશ્વાસનો. જો પરીક્ષા પ્રણાલી પર વિશ્વાસ નબળો પડશે તો માત્ર એક પરીક્ષા નહીં પરંતુ સમગ્ર શિક્ષણ અને ભરતી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું થશે. એટલા માટે નિષ્ણાતો લાંબા સમયથી એવી માંગ કરી રહ્યા છે કે પરીક્ષાઓમાં વધુ મજબૂત ડિજિટલ સુરક્ષા, જવાબદારી નક્કી કરતી વ્યવસ્થા, ઝડપી તપાસ, કડક સજા અને પારદર્શક પ્રક્રિયા અમલમાં આવે, જેથી મહેનતુ વિદ્યાર્થીને ન્યાય મળે અને દેશની પરીક્ષા વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને. આખી ટાઈમલાઈન પરથી એટલું સ્પષ્ટ થાય છે કે પેપર લીકનો મુદ્દો કોઈ એક રાજ્ય, એક પરીક્ષા કે સરકાર પર પૂરતો મર્યાદિત નથી. વર્ષોથી અલગ અલગ રાજ્યમાં આવા આક્ષેપ સામે આવતા રહ્યા છે. સૌથી મોટું નુકસાન લાખો મહેનતુ વિદ્યાર્થીઓને થાય છે, જેમની વર્ષોની મહેનતને ભવિષ્યના દાવ પર લાગી જાય છે. દોષી સામે કડક ને ઝડપી કાર્યવાહી થવી જોઈએ, પરંતુ તપાસ પણ નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ હોવી એટલી જ જરૂરી છે. માત્ર કડક કાયદા નહીં પરંતુ સુરક્ષિત પરીક્ષા પ્રણાલી, આધુનિક ટેકનોલોજી અને જવાબદારી વ્યવસ્થા પણ જરૂરી છે. કારણ કે દરેક પરીક્ષા પાછળ માત્ર પ્રશ્નપત્ર નથી પરંતુ લાખો યુવાનના સપના અને દેશનું ભવિષ્ય જોડાયેલ છે. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં દરેક વિદ્યાર્થીને પોતાની મહેનતને આધારે ન્યાયપૂર્ણ તક મળે અને આવી ઘટનાનો કાયમી અંત આવે.